આમોદ નગરપાલિકાના માજી પ્રમુખ સમીમ પટેલ દ્વારા નગરપાલિકા દ્વારા તેમને આપવામાં આવેલા હુકમ બદલ તેમને આજે ખુલાસો કર્યો હતો। સમીમ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ હુકમ રાજકીય રીતે મને બદનામ કરવા માટે કરવામાં આવ્યો છે। આ પીવાના પાણીની ટાંકી તેમજ પાઇપલાઇન અને સંપ અને 2010માં વર્ક ઓર્ડર આપવામાં આવેલ હતો। ત્યાંથી આજ દિન સુધી આશરે 16 વર્ષ સમય વીત્યા બાદ પણ આવા હુકમ કરવામાં આવ્યો છે। આ ટાંકીના કામકાજ બાબતે નગરપાલિકા સિટી એન્જિનિયર કન્સલ્ટન્ટ અને ટીપીઆઈ અને મુખ્ય અધિકારીની દેખરેખ હેઠળ કરવામાં આવેલ છે। તેમ છતાં મારા સિવાય કોઈપણ વ્યક્તિને કોઈ કાયદાકીય કાર્યવાહીથી હુકમ થયેલ નથી। મારી સાથે રાજકીય વેરભાવ રાખીને મને બદનામ કરવામાં આવે છે તેમ સમીમ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું। જો આ ટાંકી તકલાદી હોત તો આશરે 12 વર્ષથી આજ દિન સુધી આટલા વર્ષો પછી પણ આ ટાંકી દ્વારા હાલમાં પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। જો કામ તકલાદી હોત તો આજે આ ટાંકી દ્વારા શહેરમાં પાણી વિતરણ શક્ય ન હોત। જ્યારે મને બિલનું ચૂકવણું ન કરવા મારા નામથી કોઈ શાખામાંથી લેખિત કે મૌખિક સૂચન મળેલ નથી। આ હુકમ અમને બદનામ કરવા માટે કરવામાં આવે છે તેમ સમીમ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું। હું માજી પ્રમુખ સમીમબેન એમ પટેલ, નગરપાલિકા આમોદ, તારીખ 19/1/2026ના રોજ પ્રાદેશિક કમિશનર નગરપાલિકા દ્વારા મને હુકમ પાઠવવામાં આવેલ છે, જેથી હું નારાજ છું। આ હુકમ રાજકીય રીતે મને બદનામ કરવા માટે કરવામાં આવ્યો છે। આ પીવાના પાણીની ટાંકી તેમજ પાઇપલાઇન સમ અને સન 2010માં વર્ક ઓર્ડર આપવામાં આવેલ હતો। ત્યારથી આજ દિન સુધી આશરે 16 વર્ષના સમય વીત્યા બાદ આવો હુકમ કરવામાં આવ્યો છે। આ ટાંકીના કામકાજ બાબતે નગરપાલિકા સિટી એન્જિનિયર કન્સલ્ટન્ટ ટીપીઆઈ મુખ્ય અધિકારી શ્રી દેખરેખ હેઠળ કરવામાં આવેલ છે। તેમ છતાં મારા સિવાય કોઈ પણ વ્યક્તિને કોઈ કાયદાકીય કાર્યવાહી કરવાનો હુકમ થયેલ નથી। આ મારી સાથે રાજકીય વેરભાવ રાખીને મને બદનામ કરવા માટે કરેલ છે। જો આ ટાંકી તકલાદી હોત તો આખરે 12 વર્ષથી આજ દિન સુધી આટલા વર્ષો થયા પછી પણ હાલમાં પાણીનું વિતરણ કરવામાં આવે છે। જો આ કામ તકલાદી થયેલ હોત તો આજે આ ટાંકી દ્વારા શહેરમાં પાણીનું વિતરણ શક્ય ન હોય। જ્યારે મને બિલનું ચૂકવણું ન કરવા માટે કોઈ શાખામાંથી લેખિત કે મૌખિક સૂચના મળેલ નથી। આ હુકમ અમને બદનામ કરવા માટે કરેલ છે। ટૂંક સમયમાં ન્યાય માટે જિલ્લા કોર્ટમાં અપીલ કરીશ।